જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી વિડીયોમાં. તમને વિનંતી છે કે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. આજે અમે જણાવીશું જન્માષ્ટમી વિશે. શ્રાવણ વદ 8મી તિથિ કૃષ્ણ પદના દિવસે ભારતભરમાં જન્માષ્ટમી ખૂબ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તિથિએ ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વાસુદેવની પત્ની દેવકીના ગર્ભથી શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં દેવકીના ગર્ભથી લીધો હતો. શ્રીકૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપ, મૃત્યુ અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વપૂર્ણ જો કોઈ અવતાર હોય તો તે શ્રી કૃષ્ણનો છે. શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા. જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બાળ રૂપમાં પૂજાય છે. તેથી તમે જળાભિષેક પછી બાળ ગોપાળને પારણામાં બેસાડીને તે પારણું ધીમેથી હલાવો. પછી તમારી ઈચ્છા મુજબ તમે બાળ ગોપાળને માત્ર સાત્વિક વસ્તુઓનો ભોગ લગાવો. આ દિવસે રાત્રે પૂજાનો મહત્વ હોય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાતમાં થયો હતો. તેથી તમે જન્માષ્ટમી પર રાતના સમયે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ખાસ કરવી. પૂજા પછી તમે ભગવાન શ્રી કૃષ્ણને સાકર મેવાનો ભોગ લગાવો. પછી તમે બાળ ગોપાળની મનથી આરતી કરવી. જય શ્રી કૃષ્ણ. અમારી આ સ્ટોરી વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટ, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પછી મળીશું મિત્રો એક નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.